હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું. સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો બધાને સવારમાં ગુડ મોર્નિંગ. અને મસ્ત એવો પક્ષીઓનો અવાજ સંભળાતો હશે, કેમ કે અહીંયા બધા બહુ જ ઝાડવામાં પક્ષીઓ છે, તો બધાનો અલગ અલગ અને મસ્ત એવો અવાજ છે. અને સંજુ પણ મજામાં જ છે, એનું કામ કરે છે. તો ફ્રેન્ડ્સ, આજે તો અમારે લવ સ્ટોરીનો બ્લોગ રહેશે. તો ફ્રેન્ડ્સ, મને સંજુ પહેલી વાર કઈ મળ્યા હતા, મારા ઘર પાછળ ઓફિસ હતી ને, તઈ સંજુ નોકરી કરવા આવતો હતો નહીં. આના ઘર પાછળ પેલું પથ્થર તોડે ને એ ખાણ હતી, એમાં હું ગાડીની ટ્રકની એટલે રોયલ્ટી કાઢતો હતો, પાસ બનાવતો હતો, ત્યાં જતો હતો. સંજુ તઈ વહેલા નોકરી કરતો હતો નહીં, કમ્પ્યુટર ઉપર હતો. હવે હું ખબર નહીં, આ બ્લોગ જોઈને ખબર પડશે બધાને હવે શું કરે છે. તો ફ્રેન્ડ્સ, પહેલાં તો સંજય નોકરી કરતો હતો અને ત્યાં આવતો હતો. પહેલાં તો 1 વર્ષ સુધી ત્યાં નોકરી કરે ને, તો હવે એકબીજા બાજુ નહીં, એવું કંઈ નહીં હતો નહીં વિચાર કઈ હતો નહીં. આને આ પાણી ત્યાં ઉભરે ને, વિચારતા પણ હતા. આ પાણી ભરવા ત્યાં આવતેલી, પાણી ભરીને ત્યાં જાય ચા આપવા આવે, પણ કોઈ દિવસ કોઈ જોવું નહીં આની બાજુ. મેં નહીં જોવું, આ નહીં જોવે કોઈ, એવું આમ એવું કઈ નહીં વિચારતા પણ ખાલી આ તો આમ કે ભગવાન ઉપરથી જોડી બનાવી હશે એટલે પછી બધું થઈ ગયું નહીં સંજય. અચાનક પછી એવું થઈ છે ને, ગયું. કિસ્મતની વાત હોય ને. બાકી આપણે બધું જોડે ભણતા હતા અને બધું કેટલું બધું, અને તું 1 વર્ષ હા પછી તું નોકરી કરવા 1 વર્ષ આવ્યો તોય તાર બાજુ નહીં જોયું, અને પછી એવું આમ અચાનક આપણે લવ થયો અને પછી અચાનક આપણે જોડે ભાગીને આવતા રહ્યા. એટલે એમ આપણી જોડી દેવી રીત બનાવી હશે ને ભગવાન, નસીબમાં હશે આપણે જોડે રહેવાનું, એટલે પછી નસીબમાં હશે એટલે એવું થયું. બધા કહે છે ને કે ભગવાન જોડી બનાવીને ઉપરથી જ મોકલે, એમ પછી નીચે આવીને પછી બીજા બધા આમ તેમ કહેતા હોય એ પછી એમ અમારા માટે એવો વિચાર છે. બીજા ભલે ગમે એવું વિચારતા હોય અમારા વિશે, ગમે એટલું ખોટું વિચારતા હોય નહીં, આવું કર્યું એવું બધું બધા બહુ વિચારે ને કે, પણ અમારા મોઢા પર પણ આપણે થોડું લખીને આવ્યા છે તો ઉપર લખાઈને આવ્યું એવું કેમ તો લોકો નહીં સમજતા. બીજી અંધશ્રદ્ધામાં તૈયારીમાં વિશ્વાસ કરી લે ખાલી. અમે બી આવું આમ જે લવ મેરેજ કરે ને, અને જેને એમ બાકી તો કેટલી તકલીફ પછી આપણે એમ જોડાયા નહીં. ખાલી કે પેલું કહેવાય છે ને કે ગર્લફ્રેન્ડથી પત્ની બનવામાં કેટલો મોટો સફર બધું કરીને આવવો પડે. સફર તો કેટલો કઠિન હોય એ ખબર નહીં. કઠિન હોય સફર. જે પ્રેમ લવ કર્યો હશે ને, જે જોડે રહેતા હશે ને, એમને ખબર હશે. પણ બીજા માટે જ એમ થોડુંક આસાન થઈ જાય, આપણા માટે જ એમ કેટલું કઠિન. ગર્લફ્રેન્ડથી સંજુની પત્ની બનવા મારે કેટલો બધો આમ કઠિન સમય આવ્યો ને, તે હમણાં જ ખબર છે. અને બીજાને ખાલી હસી લાગે, પણ એમ એકબીજાને પસંદ આવી જાય પછી એમ કે આની જોડે રહીએ એવું થઈ, એમ એ થઈ જાય કે ખાલી અમે એમ કે મા બાપની ઇજ્જત કાઢવાની એવું નહીં કર્યું. એમાં અમારી પસંદથી કર્યું, પણ હવે જે બીજાને નહીં ગમ્યું તો આપણે શું કરીએ. જે આપણે આપણી મરજીથી એક ડગલું ભરીએ ને, તો આમ બધાને એમ ખૂંચવા લાગે. બાકી તો જે એ કહે ને એ જ આપણે કરીએ ને, તો આપણે બધાને વાલા જ હોય, આપણે બધા વાલા જ કહેતા હોય કે આ સારું. એમ જે દિવસ એક ડગલું ભરી દે ને, એટલે પછી આપણે એમના માટે ખરાબ થઈ જઈએ નહીં, હંમેશા માટે ખરાબ થઈ જઈએ. તો અમારી લવ સ્ટોરીનો બીજો ભાગ પણ અમે બનાવીશું, તમે કમેન્ટ કરજો. અને એવું અમારે એવી રીતના અમારી લવ સ્ટોરી મારે સંજુની સ્ટાર્ટ થઈ હતી નહીં. પહેલાં સંજુ આવતો હતો તઈ કામ કરવા, પછી પહેલી એવું નહીં કે પાછું બીજા કોઈ એમ, પણ કોઈ દિવસ આપણે બે એમ સામે ભેગા ને તો કોઈ દિવસ બોલીએ નહીં. અમે હું ને સંજુ એમ ખાલી એમ એક રસ્તો હોય ને, એમ સામ આવ્યા ને તો હું સંજુ બાજુ નહીં જોઉં કે મારી બાજુ નહીં જોઉં, એવી રીતના અમે જતા હતા નહીં. કેમ કે મારે ત્યાં રહીને જવાનું થાય, અને આ લીમડા મસ્ત છાયા બેઠી હોય બેનપણી જોડે વાતો કરતી હોય. કેમ કે અમારે બધા ઘર ને આગળ જ લીમડો ને, તઈ લીમડા તઈ અમે બધી એમ બધા આમ તઈના અમારે કાકી ને બધા જે કાકા ને બધા ભાભી ને બધા હોય ને, તો બધા બેઠા હોય વાતો કરતા હોય.
અને ફ્રેન્ડ્સ અને બીજાની લવ સ્ટોરીમાં કેવું હોય કે એ બેની વચ્ચે કોઈ ત્રીજું પણ એમ આવીને બેને મિલાવે, જે હવે હું સંજુને ચાહતી હોય તો કોઈકને કહું કે સંજુને જઈને કહેજો કંઈક સંજુ કે એવી રીતના અમારે કંઈ જ નહીં, ખાલી છે ને અમે એકબીજાને એમ પસંદ કર્યા અને ખાલી અમે એકબીજાને પછી આમ કે સંજુને હું પસંદ આવી અને એટલે હવે એકબીજાને ખાલી જોતા હતા, એવું જ ખાલી 2-3 મહિના એવું જ ચાલ્યું નહીં, ખાલી એકબીજાને જોઈએ, ખાલી એમ જોઈએ પછી પછી હું એવું એમ ખાલી એક મહિના કહીએ નહીં પણ ખાલી જોતા હતા, પણ એમ ખાલી પછી આમ હસ્યા અમે એકબીજાને દેખી નહીં. અને પેલા કેવી દેખાતી હતી, હાવ પાદરી ને સારી દેખાતી હતી, હવે કેવી દેખાય જો હજી. આ શું કરવાનું, ધોકો ખાઈ ગયો પ્રેમમાં. હું તો ધોકો ખવડાવી દીધો રેખું. અને તું પેલા કેવો સ્માર્ટ દેખાતો હતો, એવો જ દેખાવ મેં પાત્રો દેખાવ આ હતો ને એવો દેખાવ છે અત્યારે. શું કરવાનું, આવું થાય. અને આપણે સ્કૂલમાં જતા હોય ને તો ફ્રેન્ડ્સ આપણા ટીચર શું કે ખબર કે તમારા નસીબમાં જે હશે ને એ તમને જ મળશે એમ, કે કોઈ એ છીનવી નહીં લઈ જાય એમ, એવું કહે. અને આપણા ઘરના વડીલો હોય કે ગામના ગમે તે આપણા મોટા માણસો હોય એ પણ કહે કે તમારા નસીબમાં હોય ને એ તમને મળે જ એમ, ગમે તે રીતે એમ, એ કોઈ દિવસ લઈ નહીં જાય કોઈ એમ. પછી હવે મળી જાય પછી, અને આ રીતે આમ નસીબમાં મળી જાય ને પછી કે તમે આ ખોટું કર્યું એમ, પછી કઈ રીતે કહેવાનું? જ્યારે વડીલો જ કહેતા હોય કે તમારા નસીબમાં હશે લખેલું, ઉપરથી જે લખાઈને આવ્યું હશે એ થઈને જ રહેશે એમ, એવું કહેતા હોય. જ્યારે કોઈકની વાત હોય ને તો પછી એવું બોલે, અને પછી કદાચ આવું થાય ને તો પછી એ બોલતા હોય ને માણસો પણ આમ આ છે ને આ જમાનામાં કોઈ આમ આ હવડે શું બોલે અને પછી હું બોલે, કોઈનો કઈ ભરોસો નહીં રખાય નહીં. અને મોટા મોટા ગુરુ હોય ને એવું પણ કહે છે કે તમારા નસીબમાં હોય એ જ તમને મળે એમ, ગુરુ પણ કહેતા હોય એમ. પછી આ રીતનું ખોટું થાય એટલે પછી તો બધું ખોટું જ થઈ જાય કે તમે જાતે કરી એટલે તમે ખોટું કરી નાખ્યું એમ. જે કહેતા હોય ને એ પણ એમ કે પછી કઈ રીતે પછી આ સમજવાનું કે આવું બધા વડીલ કયું સાચું ને હું ખોટું એ આપણે કઈ રીતે પછી સમજવાનું એમ, એવું છે આમ જમાનામાં. તો વડીલો કહેતા હોય ને પછી આપણે હકીકતમાં થઈ જાય આવું તો પછી આપણી જ ભૂલ કાઢે, એવા છે વડીલો. પાછા મોટા મોટા કે અમે મોટા માણસ છે, અમારી બધી વાત માનવાની એમ, પણ તમે જ કહેતા હોય કે તમારા નસીબમાં આવું લખેલું હશે તો તમને જરૂર મળશે એમ, કે થશે એમ, કે નોકરી હોય કે ગમે તે હોય, યાર નહીં કેતા લવ મેરેજ હોય એમ, કોઈ પણ એમ વસ્તુની વાત એટલે નસીબમાં લખેલું હોય એનું એ જ થાય. બાકી આપણે તો નસીબ જોઈને આવ્યા નથી અને નસીબ જોવાના પણ નથી કે શું થવાનું છે કાલે, એવું બધું થાય. તો એવું છે ફ્રેન્ડ્સ અમારી લવ સ્ટોરી. અમે ખાલી અમને 2 જણને ખબર હતું કે અમે એકબીજાને પસંદ કરીએ છીએ નહીં, તો પાછું લવ સ્ટોરીમાંથી બીજો ટોપિક પણ યાદ આવી જાય એટલે એ પણ કહી દેવાય જોડે જોડે. હા, અને તમને આ પસંદ આવશે ને તો અમે કમેન્ટ કરજો, તો આગળની પણ બધું કહાની કહીશું નહીં. આપણે એક ભાઈની કમેન્ટ હતી નહીં, સંચેલીનો સનેડા એવું ચેનલ છે એમની. એ ભાઈ કહેતા હતા કે તમારે 10,000 સબસ્ક્રાઈબ થાય ને તો હું તમારે લવ સ્ટોરીનો વિડીયો ઉતારવા માટે આવીશ એવું કહેતા હતા. અને ક્યારે 10,000 સબસ્ક્રાઈબ થાય ને ક્યારે આવે એ ભાઈ, એ તો આવશે તો ઉતારશું, પછી ઉતારશું. ખાલી આ તો અમે ખાલી કહાની જ કહીએ છીએ નહીં. શરૂઆતનું અમારું જે છે એ કહી દઈએ તમને, જે એમ અમને જે વિચાર અંદરથી એમ આયા કરે ને તો અમને એવું થયું કે અમે અમારા ફ્રેન્ડ્સ જોડે અમારી યુટ્યુબ ફેમિલી જોડે શેર કરી, એટલા માટે તમને હવે વાત કરી. કેમ કે એમ અમારે છે ને કેવું કે કોઈને એમ કોઈ માણસ હોય ને અમારી આગળ રિયલમાં એને કંઈ જ નહીં કહેવાય, કેમ કે એને થોડોક પણ અમારો શબ્દ એમ બોલાઈ જાય ને કે હા તમે કર્યું ને એટલે હવે આવું થાય એમ. અમારા દુઃખની વાત અમારે એકબીજાને જ અમે શેર કરીએ, અને હવે ત્રીજી અમારી યુટ્યુબ ફેમિલી આવીને એને શેર કરીએ, બાકી બીજાને કોઈને એમ કંઈ કહેવાય જ નહીં. કેમ કે અમારે એક શબ્દ પણ એવો બોલાય જાય એટલે હું નથી કે હા તમે આવું કર્યું, આવું નહીં કરતા ને તો આવું નહીં થતું. પણ જે અરેન્જ મેરેજ કરે એમને પણ તકલીફ રહેવાની જ,
ખાલી અમારે તો રહેવાની ને એવી તકલીફ છે, અમે બે તો ખુશ જ છે, પણ એ લોકોને એમના જીવનમાં ગમે તે એ બે જણ ખુશ રહેતા હોય ને તો એમના જીવનમાં બીજું પણ તકલીફ હોય જ, એવું હોય. અને વિડીયો તમે જુઓ તો તમે કહેજો કે કોણ કોણ લવ મેરેજ કર્યું છે, એમ કમેન્ટ કરજો. અને તમારે જો અમારી જોડે ઉતારવું હોય વિડીયો લવ સ્ટોરીનો, તમે પણ અમારા બ્લોગમાં આવવા માંગતા હોય તો તમે કહેજો, આપણે ઉતારીશું. નહીં રેખું? એટલે 2-3 જણ હોય, 4-5 જણ હોય એટલે મજા આવે ઉતારવાની એમ. એમની લવ સ્ટોરી ને આપણી લવ સ્ટોરી ભેગી થાય ને તો સાંભળવાની મજા આવે. બ્લોગ જ કંઈક અલગ બની જાય એમ. અને અમારી લવ સ્ટોરીમાં હર કોઈનો એમ સાથ જ નહીં સંજુ? કોઈનો સાથ નહીં, અમે જે છે એ બે જ છે, બે જ કરીએ છીએ અત્યાર સુધી. 3 વર્ષ થયા છે પણ અમે બે જ જે એટલું કરવાનું એટલું કરીએ. મેં કાલના બ્લોગમાં પણ કીધું કે પેલા બ્લોગમાં બધી આમ ખાલી એટલી આપણને તકલીફ આવી ને તમારી યુટ્યુબ ફેમિલી એટલો આમ ખાલી આમ એટલું શબ્દમાં ખાલી લખીને મોકલાય ને તો એમ દિલને એટલું બધું શકૂન મિલે છે ને ખૂબ બધું, નહીં સંજુ? એનાથી એમ ખૂબ ખુશ કે અમારી જોડે પણ કોઈક છે એવું લાગે. જામનગરથી પણ ફોન આવ્યો હતો કે તમારે ગમે તે ચેનલમાં થાય તો મને ફોન કરજો અને હું પણ તમને સપોર્ટ કરીશ એવું કહેતા હતા ભાઈ. તો એ ભાઈને પણ થેન્ક યુ એમ ફોન કર્યો. આવડે તો કોઈ છે ને થોડુંક આપણે એમ આગળ વધતા હોય ને તોય પાછળ ખેંચી લે એવું છે, અને આમ કોઈ સાથ નહીં આપણે આમ કોઈક આપણને કંઈક કહે ને તો એમ બીજું એમ કે એમ આપણો ખાલી તમાશો દેખે, બાકી કોઈ લોકો છે ને આપણી જોડાઈને ઊભા રહે ને એવા નહીં આ દુનિયામાં. અને અમારા પોતાના તો ખાસ જ કે અમારી જોડે નહીં જ ઊભા રહે કોઈ પણ, અમને ગમે તે કરે ને તો કોઈને કોઈ ફરક નહીં પડે એવું છે અમારી લાઈફમાં. અમારા ગામના બ્લોગ જોતા હોય કે ઘરના કુટુંબના જોતા હોય ને તે મને કઈ શરમ નથી આવે તો એમ એ ગમે તે કેમ કે માણસો જેવા હોય ને એટલે આપણને બોલવામાં આમ કઈ લાગે નહીં, થોડુંક પણ અચકચાય નહીં. આપણે જેવું હોય ને એને કહેવામાં આમ અચકચાવાનું જ નહીં. કેમ કે અમે આયા હતા લાકડા લેવા, તો અમારો પણ લવ સ્ટોરીનો વિડીયો બની ગયો છે. અને અમારી ખાલી શરૂઆત કરી લવ સ્ટોરીનો એમ વિડીયો ને એમ ખાલી અમારી કહાની ખાલી કીધી. હજુ લવ સ્ટોરી તો અમારે એટલી લાંબી છે ને કે 10-15 ભાગ બની જાય ને તોય અમારી લવ સ્ટોરી એમ એ લવ સ્ટોરી અમારે કેવા કઠિન સમય અમારો આવ્યો તો એમ ખાલી આ 3 વર્ષમાં તો અમારી જોડે હું થયું ને એ બધું અમને યાદ છે. તે અમને એમ એટલે છે ને કે બધું આખું એમ બધા સંસારની રીત ખબર પડી ગઈ, પૂરેપૂરી ખબર પડી ગઈ સંસારમાં કઈ રીતે જીવન જીવાય એમ. અને સંસારમાં માણસો પણ કેવા હોય વિચિત્ર પ્રકારના, જે આમ એમની ફેમિલી જોડે રહેતા હોય ને તેમ મોજથી જીવતા હોય કે ઘરમાં શું લાવવા મેકવાનું એમ એમને એટલું બધું નહીં એમના મા બાપ જોડે. કોઈ એમ થોડાક એમ એમના મા બાપથી દૂર થઈને જે માણસ એમ રહે ને એને ખબર પડે. જે મા બાપના પૈસે લેર કરતા હોય ને એમને કંઈ ખબર નહીં પડે જીવન કેવી રીતે જીવાય. તો જેને કોકને ખોટું લાગે સોરી, કેમ કે બધા અમારા જેવા નહીં હોય, બધા ફેમિલી જોડે રહેતા હોય. પણ એમ કે બધું મા બાપ પર ને ફેમિલી પર નહીં છોડવાનું, પોતાના પર એમ થોડુંક રાખવાનું. આમાં મા બાપની પણ ભૂલ નહીં કહેવાય, અમારી નહીં કહેવાય, ઉપરથી જે લખાયું હશે એ ખરું. ભૂલ તો કોની કહેવાય, કોઈની કહેવાય નહીં. પણ હવે માણસના બધા વિચારો હોય કે આ ભૂલ કરી નાખી એમ, એટલે એ ભૂલ થઈ જાય એમ. એમાં તો મારે તો ખાલી મારા પપ્પાને તો કોઈ પ્રોબ્લેમ નહોતો, નહીં સંજય? તો હવે કદાચ આ દુનિયામાં હવડે હોત ને મારા પપ્પા તો મને પૂરેપૂરો સાથ મળતો. પણ હવડે એમ કે મને એવું લાગે છે કે છે એમ, ભલે એમનું આમ અત્યારે નથી પણ મને તો અંદરથી એવું લાગે કે મારી જોડે છે. બાકી પૂરેપૂરો સાથ મને તો પૂરો જ મળતો. હવે આપણે જઈએ ને? તો ફ્રેન્ડ્સ હવે અમે જઈએ, કેમ કે જઈને જમવાનું પણ બનાવવાનું છે અને 9 વાગી ગયા છે. તો આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને અમારા બ્લોગમાં મસ્ત એવી કમેન્ટ કરજો. તમને કદાચ લવ સ્ટોરીનું કંઈ અત્યારે જ એમ એવું થાય કે તમે બનાવો તો તમે કહેજો, તો અમે જરૂરથી બનાવીશું. આગળનું પણ બધું અમારા બહુ જ બધા ભાગ આવશે એવી લવ સ્ટોરી છે, તો તમે કમેન્ટ કરીને કહેજો. અને આ બ્લોગ કેવો લાગ્યો, તમને પસંદ આવ્યો હોય તો એ પણ કમેન્ટ કરજો. અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એક મસ્ત મજાની કમેન્ટ કરજો અને લાઈક પણ કરજો. તો જય માતાજી ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ, બાય બાય. જય માતાજી ફ્રેન્ડ્સ, બધા ફ્રેન્ડ્સને.